રાઇટ ટુ એજ્યુકેશન કાયદો 2009માં કોંગ્રેસની કેન્દ્ર સરકારે બનાવ્યો અને આખા સમગ્ર ભારતમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું. 2024ના આંકડા મુજબ 2024 સુધી લગભગ 3.5 કરોડ ગરીબ વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ મળ્યો સમગ્ર ભારતમાં. અને 2025 આરટીઈના ફર્સ્ટ રાઉન્ડના રિઝલ્ટ ગુજરાતની વાત કરીએ તો 86,000 વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ પાડવામાં આવ્યો છે. તો આ તમામ વિદ્યાર્થીઓ જે ગરીબ વિદ્યાર્થીઓ છે જેને પ્રાઇવેટ શાળાઓમાં 25% જે ફ્રી સીટ્સ છે એના ઉપર એડમિશન મળ્યા છે. પરંતુ ઘણી બધી શાળાઓ ડિસ્ક્રિમિનેશન કરી રહી છે. આરટીઈના વિદ્યાર્થીઓ માટે અલગ વર્ગો રાખવામાં આવી રહ્યા છે. આરટીઈના વિદ્યાર્થીઓને અલગ પાડવામાં આવે છે. એ ખૂબ જ દુઃખદ છે. આ ડિસ્ક્રિમિનેશન ઘણી બધી શાળાઓ તરફથી આવી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદની ત્રિપતા ઇન્ટરનેશનલ સ્કૂલની એક ફરિયાદ છે કે 17 વિદ્યાર્થીઓ જે રાઇટ ટુ એજ્યુકેશનમાં ભણતા હતા એમને ધોરણ 5માં ફેલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રમોશન કરવામાં આવતા હતા, પરંતુ ધોરણ 5 અને ધોરણ 8ની સત્તા પાસ અને નાપાસની સ્કૂલોને આપવામાં આવી છે. તો ઘણી બધી ઇન્ટરનેશનલ સ્કૂલો અને પ્રાઇવેટ સ્કૂલો જે ડિસ્ક્રિમિનેશન કરે છે આરટીના વિદ્યાર્થીઓની સાથે, અને એ વિદ્યાર્થીઓને ધોરણ 5માં નાપાસ કરી અને એમની જગ્યાએ બીજા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અને મોટી ફી ઉઘરાવી રહ્યા છે. અને બીજી પણ ફરિયાદ એવી મળી રહી છે કે રાઇટ ટુ એજ્યુકેશનમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે એ વિદ્યાર્થીઓ પાસેથી અલગ અલગ રીતે ફી પણ લેવામાં આવી રહી છે. સ્પોર્ટ એક્ટિવિટી કે કલ્ચર એક્ટિવિટી કે જુદી જુદી એક્ટિવિટીના નામે પણ ફી ઉઘરાવી રહ્યા છે. કાલે જિલ્લા શિક્ષણ અધિકારી જોડે મેં મુલાકાત કરી અને જે પેરેન્ટ્સ મારી પાસે વાલીઓ આવ્યા હતા ત્રિપતા ઇન્ટરનેશનલ સ્કૂલના, એ સંદર્ભમાં મારી વાત થઈ તો જિલ્લા શિક્ષણ અધિકારી પણ એ વાતનું સંજ્ઞાન લીધું અને એમણે કીધું કે આ ઘણી બધી શાળાઓની ફરિયાદ છે કે એમની પાસે ધોરણ 5માં નાપાસ કરવાની સત્તા આવી ગઈ છે, તો એ આરટીના વિદ્યાર્થીઓને નાપાસ કરી રહ્યા છે. હું મારું એક જ પ્રશ્ન છે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને કે કઈ રીતે સ્કૂલો આવી રીતે બેફામ થઈ ગઈ છે. કોઈ સરકાર તંત્રનું કોઈ એમની પાસે એમના પર કોઈ કંટ્રોલ રહ્યું નથી. જો ધોરણ 5માં વિદ્યાર્થી નાપાસ થઈ રહ્યું છે તો ધોરણ 5 સુધી વિદ્યાર્થી કઈ રીતે પહોંચ્યો? ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4 સુધી કઈ રીતે ભણ્યું? એમાં શું રિઝલ્ટ હતો એનું? તો વાત એટલી જ છે. અને તમે ઇન્ટરનેશનલ સ્કૂલ ચલાવો છો, આટલી પ્રખ્યાત સ્કૂલ ચલાવતો તો તમારા ત્યાં વિદ્યાર્થી કેવી રીતે નાપાસ થાય? એટલે તમે ભણાવતા નથી એમને. વાત એટલી જ છે કે ફક્ત ને ફક્ત રાઇટ ટુ એજ્યુકેશનમાં જે ગરીબ બાળકો ભણી રહ્યા છે એમનો હક મારવા માટે અને એમની જગ્યાએ બીજા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે અને એમાં મોટી ફી મળે, એ દાનત સંચાલકોની દેખાઈ રહી છે. અમારી શિક્ષણ મંત્રી અને સરકારથી માંગ છે કે આ તમામ ઘટનાની તપાસ કરવામાં આવે. આવા વિદ્યાર્થીઓની પરીક્ષા જિલ્લા શિક્ષણ અધિકારી પોતે લે, કાં તો બીજી સ્કૂલો દ્વારા આ પરીક્ષાઓ લેવામાં આવે. અમે ઈચ્છીએ છીએ કે ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના થાય, આ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન ના થાય, અલગથી ફી ઉઘરાવવામાં ના આવે અને રાઇટ ટુ એજ્યુકેશનમાં જો વધુ ફોર્મ આપતા હોય તો વધુ સંખ્યા પણ ફાળવવામાં આવે, વધુ બેઠકો ક્રિએટ કરવામાં આવે. એ પણ અમારી સરકારથી પાસેથી ડિમાન્ડ છે અને સમગ્ર ઘટનાની તટસ્થ રીતે તપાસ કરવામાં આવે એ અમારી માંગ છે. આપણે કોઈ પણ સ્કૂલ હોય કે જ્યારે વધારાની ફી લેતી હોય છે એક્ટિવિટીના નામે, તો વાલીઓને લેખિતમાં જણાવતી હોય છે. તો આમાં એવું કંઈ થયેલું છે ખરું? જો રાઇટ ટુ એજ્યુકેશન કાયદો બાળક માટે છે અને એ કાયદો એમ કે છે કોઈ પણ પ્રકારની ફી તમે લાવી શકો. જે 3,000 રૂપિયા વર્ષે બાળકોને આપવામાં આવે છે એ પુસ્તક માટે અને સ્કૂલની એક્ટિવિટી માટે જ આપવામાં આવે છે. એ સિવાયના કાકા ગરીબ બાળક છે, ફી ના અફોર્ડ કરી શકે અને શિક્ષણથી વંચિત ના થાય એના માટેનો જ કાયદો છે. એટલે કોઈ પણ પ્રકારની ફીસ એ ઉઘરાવી ના શકે, આ સ્પષ્ટ છે. વાત એટલી જ છે કે જે ઘણી બધી શાળાઓ સારી રીતે ચલાવી રહી છે, આરટીના બાળકો સાથે કોઈ ભેદભાવ નથી કરતી, પરંતુ ખાસ કરીને જે ઇન્ટરનેશનલ સ્કૂલો છે જેની ફી લાખોમાં હોય અને જેની ફી વધારે છે એ લોકોને બહુ નડે છે કે આ વિદ્યાર્થીઓ અને એમની જે સીટો ખાલી રહે, તમારે નાપાસ કરવાનું જે કારણ જે હોય એ તો અમારી ડિમાન્ડ એટલી છે કે ધારો કે 15 વિદ્યાર્થીઓને તમે નાપાસ કર્યા તો એ 15 વિદ્યાર્થીઓની જગ્યા ખાલી રહે આરટીઈમાં, આરટીઈના વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન ફાળવવામાં આવે. એ જગ્યા ઉપર બીજા કોઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ના આવે. વિદ્યાર્થી નાપાસ થાય તો એની જગ્યાએ આરટીનો વિદ્યાર્થી જ એ બેઠક ઉપર પ્રવેશ મેળવવો જોઈએ, એ અમારી માંગ છે. ત્રિપતા સ્કૂલના કેટલા વિદ્યાર્થીઓ છે? 17 વિદ્યાર્થીઓ. ધોરણ 5માં 17 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવે. હા, 17.